જય શ્રી કૃષ્ણ, જય બજરંગબલી। તમે શ્રી રામના હનુમાનજીનું નામ તો સાંભળ્યું જ હશે, પણ આ વખતે આપણે વાત કરીએ છીએ આપણા ઠાકોરજી એટલે કે શ્રીજીના હનુમાનજીની। વિશ્વનું ચોથું સૌથી ઊંચું હનુમાનજીનું આ સ્વરૂપ પોતાનામાં જ એક વિશેષતા ધરાવે છે। અહીંયા હનુમાનજી નાથદ્વારાના ગિરિરાજ પર્વત પર વિરાજે છે અને આ દક્ષિણમુખી હનુમાનજીની બરોબર સામે છે બનાસ નદી, જે મા યમુનાજીનું સ્વરૂપ છે। અને સામે દર્શન આપે છે આપણા 7 વર્ષના ઠાકોરજી એટલે કે નાથદ્વારાના નાથ શ્રીનાથજી, જેમણે પોતે આ વર્ષે પોતાની ગોવર્ધન લીલા ભક્તો માટે એવી રીતે ઉજાગર કરી છે જેની કદાચ ભક્તોને પણ નહીં ખબર હોય। શું તમને જાણવું છે ગોવર્ધન લીલાનું પુનરાવર્તન જે આપણા માટે ઠાકોરજીએ ફરી એકવાર ઉજાગર કર્યું છે, એ પણ વર્ષ 2026માં? સાંભળવાની ઉત્કંઠતા છે ને? પણ આજે નહીં કહું। જો આ વિડીયોમાં આપણા હનુમાનજી મહારાજ અને શ્રીનાથજીની જય એવી 101 કોમેન્ટ આવશે તો આવતો વિડીયો હશે ગોવર્ધન લીલાના પુનરાવર્તનનો। તો બોલો જય શ્રી રામ, જય હનુમાન, જય શ્રીનાથજી બાવા। આ સાથે જ યમુનાજીના સાનિધ્યમાં હસ્તરેખા, જન્માક્ષર અને ફોટો દ્વારા જીવનની કોઈ પણ સમસ્યાના કાયમી સમાધાન માટે આજે જ વ્યાસજી મહારાજનો સંપર્ક કરો। સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। પુષ્ટિ માર્ગીય અવશ્ય મળો।